आपकी अदालत में भोजपुरी फिल्मों सुपरस्टार दिनेश लाल यादव निरहुआ पर आरोप है कि तेओ दिल फेक आशिक छे। જુઓ તમે અહીં જ પ્રૂફ કરી દીધું કે તમે કેટલા દિલફેક છો. ગામમાં છોકરી માટે પણ ગીત ગાતા હતા, ઘરની ભીતો પર કરિશ્માના પોસ્ટર લગાડતા હતા, અને જ્યારે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહોંચ્યા તો પણ તમારી રેપ્યુટેશન એ જ બની. તો મને લાગે છે કે એ જવાની જવાની નથી જેની કોઈ વાર્તા નથી. ભાઈ આ જીવન મળ્યું છે, પછી ફરીથી મળશે કે નહીં મળશે ખબર નથી. તો એમને ઉપર જઈને એ નથી જોઈતું કે ભગવાન કહે કે ભાઈ તને બધું આપ્યું હતું તો તું એમ જ કેમ આવી ગયો. તો એટલે હું તો કોઈ તક છોડતો નથી. હું પણ તક નહીં છોડું. તમને પૂછી લઉં છું, આમ્રપાલીથી તમારું શું ચક્કર છે? અચ્છા, આ છે ને જે અમારા દર્શક છે, આ ચક્કર એ જ બનાવે છે. તો જ્યારે હું પહેલા પાંખીજી સાથે ફિલ્મો કરતો હતો અને ક્યાંક સ્ટેજ પર જતો હતો તો ઓડિયન્સ બોલતી હતી કે એ ભાઈ જરા ભાભીને બોલાવો જરા. તો એ કહેતી હતી કે અરે આ લોકો કેમ આવું બોલી રહ્યા છે. હું તો કહેતો હતો કે તમને ખબર છે ને, બોલાવવા દો, હવે એ જ બોલીને ખુશ થઈ રહ્યા છે તો શું વાંધો. અને જ્યારે હવે આમ્રપાલીજી સાથે ફિલ્મો બનાવવા લાગી અને જ્યારે હું આઝમગઢમાં જાઉં છું, હું ચૂંટણી પ્રચારમાં છું અને જનતા બોલે છે દિનેશ લાલ યાદવ જિંદાબાદ, આમ્રપાલી ભાભી જિંદાબાદ, તો હું કહું છું અરે યાર કેમ કોઈનું જીવન બરબાદ કરી રહ્યા છો તમે લોકો. પરિણીત છું, 2 બાળકો છે મારા, આટલી સુંદર હિરોઈન છે, એ લગ્ન કરશે તો કોઈ એટલે એવા કોઈ વ્યક્તિ સાથે કરશે જે એમને પસંદ આવશે. તમે લોકો જબરદસ્તી એમને કેમ ભાભી બનાવી રહ્યા છો? પણ સર શું કરીએ, જેની સાથે ફિલ્મ કરીએ એમને છીએ. પૂછવામાં આવ્યું કે નિરુઆ સાથે તમારી શું દોસ્તી છે, શું રિલેશન છે, શું તમારા લગ્ન થઈ ગયા છે. એમણે જે જવાબ આપ્યો એ સાંભળી લો. નિરુઆથી અફેર, આનાથી સારી વાત બીજી શું હોઈ શકે? પણ એમણે કહ્યું કે આટલો સારો સાથી મળી જાય તો લગ્ન કરવાનો અર્થ ગંગા નહાયા બરાબર છે. સર આજે આપણે અદાલતમાં બેઠા છીએ, જજ સાહેબ પણ છે. તમે લોકો કોઈ એવો કાયદો બનાવી દો કે એક પત્ની અને 2 બાળકો રહેવા છતાં હું હજી એક લગ્ન કરી શકું તો હું પણ કરી લઈશ. દર થોડા દિવસે ઇન્સ્ટાગ્રામ પર તમારા લગ્નના ફોટો પોસ્ટ કરવામાં આવે છે. અમુક ફોટો હું તમને બતાવવા ઈચ્છું છું લોકોને પુરાવા તરીકે. અને આ કહીને જ તમે લોકોની અંદર આ ભાવના ભરો છો કે ભાભી કોણ છે. દર થોડા દિવસે એવું લાગે છે કે તમારા લગ્ન થઈ રહ્યા છે આમ્રપાલી સાથે. હવે દરેક ફિલ્મમાં લગ્ન થાય છે, શું કરીએ. અને આ વાતથી છે ને મારી માં પણ ઘણી નારાજ રહે છે. જ્યારે હું ગામમાં જાઉં છું તો પહેલા બોલાવે છે અહીંયા. હું કહું છું બોલો ને, સાંભળું છું. નહીં અહીંયા પાસે બોલાવે છે ને પછી પકડી લે છે કે ભાગી ન જાય અને કહે છે એક વાત કે જ્યારે એની સાથે લગ્ન તારા એકવાર થઈ ગયા છે તો બીજી ફિલ્મમાં કેમ એના માટે લડાઈ કરે છે. ક્યારેક અહીંયાથી લોહી નીકળશે, ક્યારેક અહીંયાથી ગોળી વાગી જાય છે, કંઈક થઈ જાય છે. તને બાળપણથી પાળી પોષીને કેટલી તકલીફથી મોટો કર્યો છે મેં, તને ખબર છે. હું કહું છું અરે માં નકલી છે બધું. તો કે છે નકલી છે તો એકવાર બરાબર છે ને, તું વારંવાર કેમ કરી રહ્યો છે. તો મેં કહ્યું કે સારું ચલો ભલે, હું કોશિશ કરીશ કે આગળની ફિલ્મમાં હું કહીશ કે લગ્ન નહીં રાખો, બાકી બધું રાખી લો. હવે પણ એ તો સાચું છે કે દરેક ફિલ્મમાં લગ્ન થાય છે. આ ફોટા એ લગ્નના હોઈ શકે છે, પણ તમે અયોધ્યા જાઓ, રામલલ્લાના મંદિરમાં દર્શન કરવા માટે જાઓ તો તમારી સાથે એ જ હોય. હવે શું થાય છે, માની લો કે કોઈ ફિલ્મ હું કરી રહ્યો છું જેમાં હિરોઈન સાથે, અથવા કોઈ શોમાં ગયો છું કોઈ હિરોઈનની સાથે, અને ત્યાં કોઈ ધાર્મિક સ્થળ છે અને હું જઈ રહ્યો છું અને હિરોઈન પણ કહી રહી છે કે તમે જઈ રહ્યા છો તો હું પણ આવું દર્શન કરી લઉં.
તો હું એમ કેમ કહીશ કે રામલલ્લાના હું એકલો દર્શન કરીશ અને તમને નહીં લઈ જાઉં? તો સાથે જઈએ છીએ ફિલ્મ દરમિયાન તો એવું જોવામાં લાગે છે કે દરેક જગ્યાએ સાથે જઈ રહ્યા છે. આટલા ઇનોસન્ટ પણ નથી તમે. મેં એક ઇન્સિડન્ટ વિશે જાણકારી મેળવી છે. રામભદ્રાચાર્ય જે મોટા સંન્યાસી છે, સાધુ છે, એમને મળવા ગયા અને એમણે આમ્રપાલીને જોઈને તમને પૂછ્યું કે આ શું તમારી બહેન છે? અને તમે કહ્યું કે આ તો હવે અર્ધાંગિની બની ચૂકી છે. જણાવું છું એની પાછળ કારણ છે. હું ગયો બાબાના દર્શન કરવા અને બાબા મારા જતા જ કહી રહ્યા છે, આનંદ રૂહા સટલ રહે, આવ 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 આવ. હું ગયો, પગે લાગ્યો, પ્રણામ કર્યા. બાબા મારી મજા લેવા લાગ્યા. બોલ્યા, આ તારી બહેન છે? તો મેં પણ બાબાથી મજા કરી લીધી કે નહીં, આ મારી અર્ધાંગીની છે. જો તમે એટલે કે આપણા ગુરુ છે અને એ બધું જાણે છે. એમણે તો ત્યાં સુધી કહ્યું છે કે એમણે ભગવાન રામને પણ જોયા છે. તો જ્યારે તમે આટલું જોયું છે તો આ 35 ફિલ્મોમાં મારી હિરોઈન છે અને એટલે તમે મારી પત્ની બની છે અને એક પણ ફિલ્મમાં બહેન નથી બની, તમે કહી રહ્યા છો કે બહેન છે. જજ સાહેબ કંઈ કહેવા માંગે છે તમને? આદેશ. તો હવે જ્યારે ગીત સંગીતની ફરમાઈશો થઈ રહી છે, મારો અનુરોધ તમને છે કે જે ગીતથી તમારી ઓળખ બની એ તો તમે રજૂ કર્યું, પણ સૂર સંગ્રામ દરમિયાન મેં જોયું છે તમારા કેટલાક લોકપ્રિય ગીતોને કોન્ટેસ્ટન્ટ આવીને ગાતા હતા. કોઈક એવું પારંપરિક ખાટી લોકગીત સંભળાવો. એક ગીત મેં એ સમયે ગાયું હતું. इलाहाबाद से मैं हमार पतो कैले बा, अजब से आइल बाई घरवा में कोह कैले बा. તો એનો જવાબ પણ હતો कि एही तरे पेच हमार धैले रहलू तू, उहे करेले पतोहिया जवन कैले रहलू तू. તો આ એ સમય હતો. હમણાં જ્યારે હું ગામમાં જાઉં છું અને લોકોને મળું છું, માતાઓને બહેનોને મળું છું, તો લોકો પહેલા એમ કહેતા હતા કે ભણેલી ગણેલી વહુ નથી જોઈતી. એટલે આવશે તો હિરોઈન હેરાનગતિ કરશે, જમવાનું નહીં બનાવે, આ નહીં કરે, પેલું નહીં કરે. ભણેલી ગણેલી વહુઓથી એટલે ચીઢાડતી હતી સાસુ. આજે એ જ લોકોને એવું સ્વરૂપ બદલાઈ ગયું છે જ્યારથી મહિલા આરક્ષણ બિલ આવ્યું છે. તો હવે એ લોકોને શું કહે છે कि बेटा के जैसे पतोहियों के पढ़ावल जाई हो, बेटा के जैसे पतोहियों के पढ़ावल जाई हो, अब तो लोकसभा पतोहियों के लड़ावल जाई हो. ક્વેશ્ચન તો નથી, પણ એક રિક્વેસ્ટ છે આપણા જજ સાહેબથી, માલિની અવસ્થીજીથી, કેમ કે આપણે બધા જાણીએ છીએ એમણે ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં સુપરહિટ સોંગ્સ આપ્યા છે. છઠ પૂજાનો પ્રસંગ પણ છે, તો જો તમે અમારા માટે કંઈક ગાશો તો અમને બધાને ઘણું સારું વાહ લાગશે. વાહ. હવે માલિનીજી, જનતાની ડિમાન્ડ છે, જનતા તો સૌથી ઉપર છે. છઠનું ગીત વિનમ્રતા સાથે તમારી વિનંતી છે, હું જરૂર ગાઈશ છઠ્ઠી માતાને પ્રણામ કરતા. પણ એના પહેલા આપણે ત્યાં સૌને ત્યાં છઠ માનો પર્યાય શ્રદ્ધેય શારદાજી નથી રહ્યા. હું સૌથી પહેલા એમની સ્મૃતિઓને પ્રણામ કરું છું અને એમના આત્માને શાંતિ મળે. સાંભળો. हरि काच ही बांस के बहंगिया, बहंगी लचकत जाय, बहंगी लचकत जाय. हरि काच ही बांस के बहंगिया, बहंगी लचकत जाय, बहंगी लचकत जाय. अरे होई ना बलम जी कहरिया, अरे होई ना बलम जी कहरिया, बहंगी घाटे पहुँचाए, बहंगी घाटे पहुँचाए. तू हरी जे बानी छठी मैया, अरे तू हरी जे पानी छठी मैया, बहंगी उन पाके जाए, बहंगी घाटे
पहुँचाए बहंगी लचिकत जाए।